શરૂઆત કરીએ રૂપિયા સાથે તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 10 પૈસા જેટલો મજબૂત થઈને 94.56 પ્રતિ ડોલરની સામે 94.46 પ્રતિ ડોલર પર ખુલ્યો છે અને ત્યારબાદ પણ આપણે જોઈએ તો 94.45ના સ્તર પર મજબૂતી સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ $100 નીચે અને ક્રૂડ ઓઇલમાં વેચવાલી આગળ વધતા રૂપિયા ઉપર જે અસર છે એ આપણને આવતી જોવા મળી રહી છે અને આ સાથે જ બજારની નજર હવે યુએસ ફેડના નિર્ણયો પર બનેલી છે, જ્યાં નવા ફેડ ચેરમેનની પહેલી પોલિસી જાહેર થતી જોવા મળશે. વધારે ચર્ચા કરીશું. ટ્રેડબુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાવિકજી, ગુડ મોર્નિંગ અને સ્વાગત છે આપનું CNBC બજાર પર. રૂપિયાથી શરૂઆત કરીએ તો આ યુદ્ધ સમાપ્તિની ઘોષણા બાદ સતત ત્રીજો દિવસ છે આપણે રૂપિયાને મજબૂતી સાથે કામકાજ કરતા જોઈ રહ્યા છે અને હવે 94.50ને પણ નીચે આવતો આપણને જોવા મળી રહ્યો છે. તો આ રૂપિયાની મજબૂતી છે એ કેટલી આગળ વધી શકે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ જર્નાજી. આઈ થિંક રૂપિયો મને લાગે છે કે વધારે 93.50 સુધી જઈ શકે છે. આજે ડોલર ઇન્ડેક્સ જે છે એમાં થોડીક મેબી ઇવનિંગમાં મુવમેન્ટ ડેફિનેટલી આવશે, કારણ કે સૌ કોઈની નજર જે છે ફેડ ચેરમેનના સ્ટેટમેન્ટ ઉપર છે. નવા પહેલી વાર ફેડ ચેરમેન થયા છે અને ઓવરઓલ આઈ થિંક જો હોકિશ કોમેન્ટ્રી આપશે તો મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સમાં તેજી જોવા મળી શકે છે અને જો થોડીક ડોવિશ આવશે તો આઈ થિંક થોડુંક પોઝિટિવ રહેશે. એટલે ઓવરઓલ આજના દિવસમાં મને લાગે છે કે બહુ મોટી USD/INRમાં મુવમેન્ટ નહીં આવે, બટ કાલે જે છે એ થોડીક ગેપ ડાઉન ડેફિનેટલી જોવા મળી શકે છે. કરન્સીમાં થોડાક એક બે પોઈન્ટ્સ આપણે પોઝિટિવલી જોઈએ તો એક તો કાચું તેલ જે છે જે $80 નીચે સતત ટ્રેડ કરી રહ્યું છે, જે આપણા માટે સારું છે. સેકન્ડ આપણે જોઈ રહ્યા છે તો FISનું જે ઇક્વિટી માર્કેટમાં જે સેલિંગ છે એ પણ અત્યારે ઓછું થયું છે, જે પણ હતું પ્રેશર જે છે રૂપિયા પર એ ઓછું થયું છે. અને ત્રીજું જે RBI પગલાં લીધા છે, જે ગવર્મેન્ટે પગલાં લીધા છે ફોરેન બોન્ડ હોલ્ડર્સ જે છે એ લોકોને ટેક્સ ફ્રી કરવાના, એ અગેન એના લીધે લાગી રહ્યું છે કે થોડુંક ઓર ઇન્ફ્લો થઈ શકે છે. બટ અગેન 93.50 નીચે જાય એવો અત્યારે દેખાઈ નથી રહ્યો. પરિબળો અત્યારના નથી મેજરલી મને જોવા નથી મળી રહ્યો. અત્યારના આઈ થિંક જે બોર્ડનું જેટલું પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ આવવાનું હતું રૂપિયામાં એ આઈ થિંક આવી ચૂક્યું છે. એટલે મને લાગે છે 93.50 મેક્સિમમ ડાઉનસાઇડ જોવા મળી શકે છે. અગેન 95 ઉપર જો જાય છે તો રૂપિયો ફરીથી વીક થઈ શકે છે. એટલે શોર્ટ ટર્મમાં મને લાગે છે 93.50 સુધી એપ્રિશિએટ થઈ શકે, ત્યાંથી એપ્રિસિએશન પાછું થોડુંક અટકી જશે. ઓકે, તો અહીંયા આગળથી આપણે જે રીતે વાત કરી છે કે 94.30 94.35 ત્યાં સુધી રૂપિયામાં આપણને મજબૂતી આવી શકે છે, ત્યારબાદ ફરીથી અહીંયા મજબૂતી અટકતી જોવા મળી શકે છે. તો આપણે રૂપિયાની ચાલની અહીંયા આગળથી વાત કરી. હવે ક્રૂડના કારોબાર પર નજર કરી લઈએ તો ક્રૂડ ઓઇલમાં ગઈકાલનો ઘટાડો આગળ વધતા બ્રેન્ટના ભાવ $79 નીચે આવતા જોવા મળ્યા છે અને નાઇમેક્સ ક્રૂડની પણ જો આપણે વાત કરીએ તો ત્યાં પણ અત્યારે લગભગ 1% આસપાસનું દબાણ બની રહ્યું છે અને $75 આસપાસનું કામકાજ થતું જોવા મળી રહ્યું છે. MCXમાં પણ 0.5% આસપાસનું દબાણ અને હવે 7111ના સ્તર આપણે જોઈ રહ્યા છે. તો US ઈરાન વચ્ચે શાંતિ કરાર, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખુલતા રશિયાનું ઓઇલ માર્કેટમાં આવવાની આશા પણ છે અને આ બધાની વચ્ચે ક્રૂડમાં દબાણ આગળ વધતું આપણને જોવા મળી રહ્યું છે. કઈ રીતે ભાવિકજી આપણે ક્રૂડને જોવાનું છે? અહીંયા પણ આપણે જો વાત કરીએ કે આ જે શાંતિ વાર્તા, શાંતિની ડીલ થવાની બાદ એક મોટો ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને કન્ટિન્યુ આ ઘટાડો આગળ વધી રહ્યો છે. તો ક્રૂડમાં હવે કયા સપોર્ટ લેવલ બનશે, કેટલો ઘટાડો ક્રૂડની અંદર હજી તમને લાગી રહ્યો છે અને ક્રૂડ માટે તમે હવે આગળ કઈ રીતે સલાહ આપશો? બ્રેન્ટ જોઈએ $78 આસપાસ છે, 80 ની નીચે છે. મને લાગે છે કે મે બી નીચે 75 થી 73, આઈ થિંક 73 થી 70 ની નીચે જાય એવું નથી લાગી રહ્યું. મે બી $73 સુધી જોવા મળી શકે છે. માર્કેટે તો ઓલરેડી ડિસ્કાઉન્ટ કરી દીધું છે કે પીસ ડીલ થઈ જ ગઈ છે, ભલે ફ્રાઈડે સેરેમોનિકલ સાઇન કરવાની છે. બટ કારણ કે આપણે જોયું કે માર્ચમાં $75 બ્રેન્ટ હતું અને પછી જ્યારે યુદ્ધ થયું હતું ત્યારે $116-118 સુધી પણ ગયું હતું અને ફરીથી આપણે જોઈ રહ્યા છીએ કે માર્ચના લોની આસપાસ આવી ચૂક્યું છે કે જ્યાં યુદ્ધ સ્ટાર્ટ થયું હતું. એટલે ટ્રેડર્સે તો એવું જ એન્ટિસિપેટ કર્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ જ ગયું છે અને આઈ થિંક થોડો થઈ ગયું છે, કારણ કે ગઈકાલે USA પણ જે નેવી બ્લોકેડ હતું એ લિફ્ટ કરી છે. ગઈકાલે આપણે જોયું કે ક્રૂડની જે ટેન્કર હતી, ઓઇલ ટેન્કર, એ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી પાસ થઈ ગઈ, ઈરાનની એટલે જવા દીધી. એટલે આઈ થિંક ફ્રાઈડે તો ઓપન થઈ જ જશે, બટ માર્કેટમાં એ બાકી જોવાનું છે
કે હવે ફરીથી પ્રી વોર પ્રોડક્શન આવશે કેટલા ટાઈમમાં. આઈ થિંક 2 થી 3 મહિના થશે. ઓવરઓલ આપણે બધી કન્ટ્રીઝની જોઈએ છે કે ઇન્વેન્ટરીઝ જે છે ડિપ્લીટ થઈ છે. યુએસની આપણે જોઈએ તો છેલ્લા 8 અઠવાડિયાથી સતત ઇન્વેન્ટરીઝ ઘટી રહી છે. એટલે આ બધાને ભરવામાં ટાઈમ લાગશે ને એના લીધે પણ પ્રાઇસીસ જે છે એ થોડી તો ઉપર રહેશે. એટલે મને લાગે છે કે જે મેજર ડાઉનસાઇડ કરેક્શન આવવાનું હતું, જે 3 દિવસ આપણે 3-5% જોયું છે, એ આઈ થિંક હવે થંભી જશે. મે બી $73 કે 70 સુધી જ મેક્સિમમ જઈ શકે. પછી ત્યાંથી થોડુંક કોન્સોલિડેટ થશે, થોડુંક બેઝ બનાવશે. એટલે અહીંયાથી હવે ડાઉનસાઇડ જે છે થોડીક લિમિટેડ દેખાઈ રહી છે. એમસીએક્સમાં જ આપણે વાત કરીએ તો એમસીએક્સમાં આઈ થિંક 7200 પહેલો મારો ડાઉનસાઇડ ટાર્ગેટ હતો, જે આવી ચૂક્યો છે. હવે અહીંયાથી લાગે છે કે કદાચ 7000 થી 6800 સુધી જોવા મળે. 6800 ની આસપાસ અગેન આપણે થોડુંક બોટમ આઉટ થઈ શકીએ છીએ. એટલે ઓવરઓલ આજના દિવસમાં હજી પણ સેલર ડ્રાઈવની રણનીતિ રાખવી જોઈએ છે. 7300 ની આસપાસ આવે છે તો શોર્ટ કરી શકાય છે 7100 ના ટાર્ગેટથી, અને 7450 નો સ્ટોપ લોસ રાખી શકાય છે. તો હવે લાગે છે કે 2-3 દિવસમાં હજી કરેક્શન જે છે કન્ટિન્યુ થઈ શકે છે, પછી પાછું થોડુંક બેઝ બનાવવાનું ચાલુ કરશે. ઓકે, તો 2-3 દિવસ તો કરેક્શન જ અહીં આગળથી બની શકે છે અને સેલ કરીને ચાલવાની ક્રૂડને માટે તમારે માટે સલાહ બની રહી છે. તો 7300 એટલે થોડો ઉછાળો મળે છે. તમે વેચીને ચાલી શકો છો. 7100ના ટાર્ગેટ, 7450નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ક્રૂડમાં વેચીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની. તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતોમાં થોડી નરમાશત જોવા મળી રહી છે. લગભગ 306ની આસપાસના સ્તર નેચરલ ગેસની અંદર જોવા મળી રહ્યા છે. 305 સુધી હવે આપણને નેચરલ ગેસ આવતું જોવા મળી રહ્યું છે. 5% ઘટાડો. ભાવિકજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ? નેચરલ ગેસમાં સીમિત રેન્જમાં અત્યારે કામકાજ દેખાઈ રહ્યું છે, તો કઈ રીતે આપ નેચરલ ગેસ માટે સલાહ આપશો? નેચરલ ગેસમાં તમારી વાત સાચી છે. સીમિત રેન્જમાં પહેલા આપણે જોયું હતું કે 285 થી 320 ની રેન્જ હતી. હવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે 290 થી 310 ની રેન્જ થઈ ગઈ છે. ધીમે ધીમે રેન્જ આઈ થિંક એક નાની થાય છે. એટલે આઈ થિંક મેક ઓર બ્રેકની આસપાસ છે. હજી પણ ઓવરઓલ મને લાગે છે કે 310 ની ઉપર જશે તો 323-325 નો અપસાઇડ ટાર્ગેટ આવી શકે છે. અને 285 હવે સોલિડ સપોર્ટ થઈ ગયો છે. 285 બ્રેક નથી કરતો ત્યાં સુધી હું બહુ મેજર કરેક્શન એક્સપેક્ટ નથી કરતો. ડિસ્પાઇટ સ્ટેટ ઓફ હોર્મુઝ આપણે જો ઓપન થયું છે, ક્રૂડ આટલું બધું ઘટ્યું છે, પણ એની સામે નેચરલ ગેસ આપણે જોયું તો નથી જ ઘટ્યું. અને એનું એક કારણ એ છે કે જ્યારે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થતું ત્યારે નેચરલ ગેસના પ્રાઇસ પણ વધ્યા નહોતા. કારણ કે આપણે જે નેચરલ ગેસ લઈએ છીએ, આપણે જે એમસીએક્સમાં ટ્રેડ કરી રહ્યા છે, એ નેચરલ ગેસ યુએસનું છે. અને એમાં યુએસના નેચરલ ગેસમાં કોઈ ઉછાળો મોટો આવ્યો નહોતો. એશિયન નેચરલ ગેસમાં ઉછાળો આવ્યો હતો. એટલે અત્યારના આપણે જોઈ રહ્યા છીએ કે સીમિત દાયરામાં જ છે. પ્લસ હવે યુરોપની જે ઇન્વેન્ટરી જે છે ઓછી છે, એ લોકો વિન્ટરમાં સ્ટાર્ટ કરશે. વિન્ટર પહેલા સમરમાં તેને ઇન્ક્રીઝ કરવાની, એટલે એક પોઝિટિવ છે. પ્લસ સમરમાં યુઝ્યુઅલી આપણે જોઈએ તો કુલિંગ ડિમાન્ડ માટે પણ યુએસમાં ઇન્વેન્ટરીઝ વધતી હોય છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે અહીંયાથી નેચરલ ગેસ જ્યાં સુધી 285 નથી નીચે જતું ત્યાં સુધી બાય એન્ડ હોલ્ડની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. આજના દિવસમાં પણ 300ની આસપાસ આવે છે તો 307ના ટાર્ગેટથી હું બાયની રિકમેન્ડેશન આપીશ. 295 નો સ્ટોપ લોસ થી ઓવરઓલ પણ 285 જ્યાં સુધી બ્રેક ન થતું ત્યાં સુધી બાય રાખી શકાય છે. ઉપર જો 310 ની ઉપર ક્લોઝ આપે છે તો નેક્સ્ટ ટાર્ગેટ રહેશે 322 નું. ઓકે, તો 322 સુધીના ટાર્ગેટ અહીંયા આગળથી નેચરલ ગેસની અંદર બની શકે છે. તો 295નો સ્ટોપ લોસ રાખીને તમે બાય તરફ રહી શકો છો. પહેલો ટાર્ગેટ 307નો અને ત્યારબાદ 322 સુધીના ટાર્ગેટની શક્યતા આપણે નેચરલ ગેસમાં જોઈ રહ્યા છે. તો એનર્જી પેકમાંથી નેચરલ ગેસમાં ખરીદી કરી શકો છો, પણ ક્રૂડમાં સેલ કરવાની સલાહ. અને આ સાથે જ હાલ આપણે લઈશું એક નાનકડો બ્રેક, અને બ્રેક બાદ વધુ કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે શોમાં જોડાઈશું. બ્રેક બાદ કોમોડિટી બજારમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. કોમોડિટી લાઈવમાં સ્વાગત છે. અને હવે આપણે સોનાના કારોબારની ચર્ચા કરીશું. આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. સોનાની વાત કરીએ તો શરૂઆતી કારોબારમાં એમસીએક્સ પર સોનામાં નરમાશ સાથેનું કામકાજ જોવા મળી રહ્યું છે. અને કિંમતોની વાત કરીએ તો 1,52,000ની આસપાસ કિંમતો આપણને જોવા મળી રહી છે. અને જો આપણે કોમેક્સ ગોલ્ડની વાત કરીએ તો 4,329 પર ફ્લેટ કામકાજ દેખાઈ રહ્યું છે. ડોલર ઇન્ડેક્સમાં વેચવાલી અને યુએસ ફેડની પોલિસી પહેલાં સોનાની કિંમતો પર એક અસર જોવા મળી રહી છે.
ભાવિકજી, આપણે સોનાને જ્યારે જોઈ રહ્યા છે તો અત્યારે આપણે સોનું કોમેક્સ પર પણ ફ્લેટ જોઈ રહ્યા છે, પણ ગઈકાલે સુધી એ રીતની સ્થિતિ હતી કે એમસીએક્સ ઉપર સોનું લાલ નિશાનમાં હતું અને કોમેક્સ ઉપર સોનું થોડા તો લીલા નિશાનમાં સીમિત રેન્જની અંદર કામકાજ કરી રહ્યું હતું. તો યુદ્ધ સમાપ્તિની જ્યારે ચર્ચા થઈ રહી છે, ડીએસ્કેલેશનની વાતો છે, છતાં સોનાને સપોર્ટ નથી મળી રહ્યો. તો આમ કેમ થઈ રહ્યું છે આ વખતે, અને શું એક ફેડની પોલિસીને કારણે અસર છે કે અન્ય કઈ રીઝન પણ કામ કરી રહ્યા છે? વેરી ગુડ ક્વેશ્ચન. આઈ થિંક તમારી વાત સાચી છે, કારણ કે આપણે ક્રૂડ જોઈએ તો ક્રૂડ અત્યારના જે પ્રી વોર લેવલ છે ત્યાં આવી ગયું છે. બટ સોનાની વાત કરીએ તો હજી પણ સોનું જે પ્રી વોર લેવલ છે 15% નીચે છે કરન્ટલી. એટલે ડેફિનેટલી જે રીતે ક્રૂડમાં કાચા તેલમાં આપણને કરેક્શન જોવા મળ્યું છે વોર ખતમ થઈ એના બાદ, એની સામે ગોલ્ડ અને સિલ્વર આપણે જો ખાસ કરીને સોનું, તો એમાં કોઈ એટલી તેજી નથી જોવા મળી. બટ આઈ થિંક એ એટલે ફેક્ટર છે કે જેમ તમે કીધું સાચું છે કે અત્યાર સુધી ભલે વોર ખતમ થઈ છે, પણ ક્રૂડના પ્રાઇસીસ ઘટતા અને એ બધું કન્ઝ્યુમર્સને આવતા થોડી વાર લાગશે. એટલે અગેન અત્યારના ઇન્ફ્લેશનરી પ્રેશર તો માર્કેટમાં છે, અને એના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે ઓલરેડી ECB તો રેટ હાઇક કર્યું છે, બેંક ઓફ જાપાને કર્યું છે, અને મે બી US જે છે એ પણ કદાચ આ વર્ષના એન્ડમાં એક રેટ હાઇક કરી શકે છે. એટલે આ રેટ હાઇકના લીધે આપણે જોઈ રહ્યા છીએ કે સોનામાં એટલી તેજી નથી. બીજું તમે વાત કરી કોમેક્સમાં થોડું પોઝિટિવ હતો, પણ ગઈકાલે આપણો રૂપિયો હતો એ મજબૂત થતો, એટલે એના લીધે એમસીએક્સમાં આપણે ત્યાં સોનું જે હતું એ લાલ નિશાનમાં હતું. અગેન આજના દિવસમાં મને લાગે છે કે ફેડની બેઠક પહેલા તો આપણને કોઈ મેજર અપસાઇડ કે ડાઉનસાઇડ જોવા નહીં મળે સોનામાં. અને સોનામાં અપસાઇડમાં એક ડેફિનેટલી હેડવિન્ડ તો છે જ, કે આગળ જતા ફેડ કદાચ એક રેટ હાઇક કરશે તો મે બી સોનામાં અગેન આપણને થોડીક વીકનેસ જોવા મળી શકે છે. એટલે આઈ થિંક સોનામાં રેલી નથી એટલે થઈ, કારણ કે માર્કેટ એન્ટિસિપેટ કરી રહ્યું છે કે આગળ જતા એક રેટ હાઇક થશે. એટલે આજની પોલિસી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આજે તો કોઈ રેટ હાઇક કે રેટ કટ નથી થવાની, બટ ફેડ શું સ્ટેટમેન્ટ આપે છે, એની કેવી લેંગ્વેજ હશે, આગળ જતા ડોટ પ્લાનની દેખાડશે કે બીજા બધા ફેડ મેમ્બર્સ ક્યાં રેટ જોઈ રહ્યા છે. એટલે એ ઓવરઓલ જોઈને આપણને આજે સોનાની ચાલમાં ખબર પડશે કાલે કે ઉપર જવાનું છે કે નીચે જવાનું છે. જો કોમેન્ટ્રી થોડી હોકિશ રહેશે કે મે બી ફેડ કહેશે કે મે બી એક રેટ હાઇક થશે, તો ઓવરઓલ મને લાગે છે કે સોનામાં વીકનેસ જોવા મળશે. પણ જો ફેડ એવું કહેશે કે ઇન્ફ્લેશનરી પ્રેશર જે છે ટ્રાન્ઝિટરી છે, જે લોકોએ રશિયા ઇન્વેઝનમાં કીધું હતું, તો મે બી માર્કેટ ડેફિનેટલી એક પોઝિટિવ સાઇન લેશે અને ગોલ્ડ અને સિલ્વરમાં આપણને તેજી જોવા મળશે. એટલે આજના ઇવનિંગ સેશનમાં ખાસ કરીને સ્ટેટમેન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બટ ઓવરઓલ મને લાગે છે કે આજના દિવસમાં બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. હાલાકી બહુ મોટી અફડાતફડીની એક્સપેક્ટેશન નથી, તો આજના દિવસમાં સોનું ઓગસ્ટ કોન્ટ્રાક્ટ 1,52,300 ની આસપાસ બાય કરી શકાય છે 153,100 ટાર્ગેટથી, અને 1,52,000 સ્ટોપ લોસ રાખી શકાય. તો બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સોનામાં રાખી શકાય છે. ઓકે, તો પોલિસી પર, ફેડની પોલિસી પર તો ખાસ નજર રાખવાની જ છે. નવા ફેડ ચેરમેનની પહેલી પોલિસી રહેશે, કઈ રીતની કોમેન્ટ્રી આવે છે એની અસર ચોક્કસપણે રહેશે. પણ આજના દિવસે ઇન્ટ્રાડે માટે પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. 1,53,100ના ટાર્ગેટ બની શકે છે. 1,52,000નો સ્ટોપ લોસને ધ્યાને રાખવાનો રહેશે. તો સોનામાં ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ. હવે આપણે ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ સોનાને પગલે સ્થાનિક બજારમાં નરમાશ જ રહેતી જોવા મળી છે. અત્યારે આપણે ફ્લેટ ટુ પોઝિટિવની આસપાસ ચાંદીમાં કારભાર કરી રહ્યા છે. 2,50,272ની આસપાસ સિલ્વર MCX પર કામકાજ થતું જોવા મળી રહ્યું છે, અને $5ની મજબૂતી સાથે $70 આસપાસ ઇન્ટરનેશનલ સિલ્વર, કોમેક્સ સિલ્વરની જો આપણે વાત કરીએ તો એ કામ કરી રહ્યું છે. ભાવિકજી, ચાંદીને કઈ રીતે જોવી જોઈએ, અને ચાંદીમાં આજે આપણે કેવી રીતની સ્ટ્રેટેજી રાખવાની રહેશે? ચાંદીમાં જોઈએ તો અગેન ગોલ્ડની પાછળ મને લાગે છે મિરર ઇમેજ જ થવાનું છે, કે જો સોનામાં આપણને કરેક્શન જોવા મળશે, ચાંદીમાં મળશે. સોનામાં તેજી મળશે તો ચાંદીમાં મળશે. અગેન ક્લિયર ડિરેક્શન તો આઈ થિંક કાલે જ ખબર પડશે. આપણું જેમ માર્કેટ ઓપન થશે, કાં તો ફેડનું જે સ્ટેટમેન્ટ પડશે પછી આપણું માર્કેટ બંધ હશે, એટલે આપણને ઇવનિંગ સેશન્સમાં, લેટ નાઇટ સેશનમાં ખબર પડશે કે કઈ રીતે ડિરેક્શન જવાની છે. બટ ઓવરઓલ ઇન્ટ્રાડે તો મને લાગે છે કે જ્યાં સુધી 2,50,000 બ્રેક નથી કરતું ત્યાં સુધી બાય સાઇડ જ રહેવું જોઈએ. આજના દિવસમાં ચાંદી 2,52,000ની આસપાસ જો મળે છે તો બાય કરી શકાય છે. 2,49,000નો સ્ટોપ લોસથી, અને ઉપર ટાર્ગેટ રાખી શકાય 2,56,500નો. તો ચાંદીમાં પણ બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી છે. બટ અગેન હું એ જ કહીશ કે ઇન્ટ્રાડે પોઝિશન રાખજો.
ઓવરનાઇટ કેરી કરતા નહીં ગોલ્ડ કે સિલ્વરનું, કારણ કે આજે જે ફેડની બેઠક છે એમાં જે સ્ટેટમેન્ટ આવવાનું છે એમાં આપણને એના પછી આપણને વોલેટિલિટી જોવા મળશે. એટલે બને તો આજની કોઈ પણ પોઝિશન તમે લો ઇન્ટ્રાડે રાખો, જો તમે પોઝિશન કેરી કરો છો તો તમારી પોઝિશન હેજ કરીને જ કેરી કરજો. ઓકે, તો જે સોના અને ચાંદીમાં ઇન્ટ્રાડે જો કોઈ ટ્રેડ લો છો તો લેવાના રહેશે. અને ચાંદીની વાત કરીએ તો 2,56,500 માટે ખરીદી કરીને ચાલી શકો છો. તો આ ચાંદી માટે સલાહ. મેટલ્સની પણ વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો રહ્યા છે. ઝિંક અને નિકલમાં થોડું દબાણ, પણ એલ્યુમિનિયમમાં સારી ખરીદારી સાથેનો કારોબાર જોવા મળ્યો. વૈશ્વિક બજારમાં પણ કોપરમાં તેજી યથાવત રહી છે અને સરેરાશ સપ્લાયની અછત 2030 સુધી 491,000 ટન રહેવાના અનુમાને કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. તો જે રીતે આપણે વાત કરી, મિક્સ કામકાજ અહીંયા આગળથી દેખાઈ રહ્યું છે, પણ એલ્યુમિનિયમમાં આપણે એક સારી તેજી, ત્યારબાદ એક ઘટાડો જોયો અને આજે પાછી પોઝિટિવિટી દેખાઈ રહી છે. કઈ રીતે એલ્યુમિનિયમ, કોપર કે ઓવરઓલ મેટલમાંથી આપની સલાહ ભાવિકજી કઈ રીતની બનશે? વેલ, એલ્યુમિનિયમની વાત કરીએ તો 397 થી સીધી 350 સુધીની આપણને કરેક્શન જોવા મળ્યું. આઈ થિંક 15 દિવસમાં થયું, અને એનું મેઇન એ કારણ હતું કે જે એલ્યુમિનિયમમાં પ્રીમિયમ વોર બિલ્ટઅપ થયું હતું એ બધું અનબાઇન્ડ થયું. અને છેલ્લા 2 દિવસમાં જ્યારથી ન્યૂઝ આવ્યા છે કે હવે ફ્રાઇડે સાઇનિંગ છે, ત્યારે તો આપણે જોયું કે 375 થી સીધું 350 થઈ ગયું. તો આઈ થિંક મને લાગે છે કે થોડુંક ઓવરડન થઈ ગયું છે, અને જે વોર પ્રીમિયમ હતું એ બધું હવે ડિસ્ચાર્જ થઈ ગયું છે. કારણ કે આપણે જોયું તો કે 9 થી 10% એટલીસ્ટ જે સપ્લાય આવતું હતું એલ્યુમિનિયમનું વર્લ્ડનું, એ મિડલ ઈસ્ટથી આવતું હતું, અને આ જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગયું એના લીધે એક સપ્લાય ઇસ્યુ થયું હતું. પણ હવે એક્સપેક્ટેડ છે કે અગેન સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થવાથી એ એલ્યુમિનિયમના જે આઉટપુટ છે વધી શકે છે. બટ જે વોરમાં જે ઈરાને મિડલ ઈસ્ટ પર એટેક કર્યું હતું બીજી બધી કન્ટ્રીઝ ઉપર, એમાં ઘણી બધી એલ્યુમિનિયમ સ્મેલ્ટર્સ જે છે બહેરેનમાં ને એમાં, એની કંપનીઝ ઉપર એ ઇફેક્ટ થઈ હતી. એટલે અગેન પ્રી વોર પ્રોડક્શન આવતા થોડીક વાર થશે, અને 350નું ઓલરેડી મને દેખી રહ્યું છે કે વેરી સોલિડ સપોર્ટ છે. આઈ થિંક 350 બ્રેક કરશે તો આપણને હજી પણ કરેક્શન 330ની આસપાસ જોવા મળી શકે છે. બટ 2 દિવસનો આટલું કરેક્શન પછી મને લાગે છે કે એટલીસ્ટ ઇન્ટ્રાડે આજે થોડુંક શોર્ટ કવરિંગ ડેફિનેટલી જોવા મળી શકે છે. એટલે સેલની તો રિકમેન્ડેશન નહીં આપું. 358ની આસપાસ હું બાયની રિકમેન્ડેશન આપીશ 364ના ટાર્ગેટથી, અને 356નું સ્ટોપ લોસ રાખી શકાય છે. કોપરની વાત કરીએ તો જેમ મેં કીધું કે કોપરમાં હવે તમે કીધું આગળ જતાં પણ ડેફિસિટ એક્સપેક્ટેડ જ છે. હવે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઓપન થઈ ગયું છે, એટલે અહીંયાથી હવે ઇકોનોમી જે છે થોડીક એક્સપાન્ડ થશે, જે અગેન બેઝ મેટલ્સ માટે સારી છે. અને આપણે જોઈશું કે ડોલર ઇન્ડેક્સ એ પણ 100 નીચે છે, જે અગેન થોડુંક બેઝ મેટલ્સના પ્રાઇસીસને પુશઅપ કરી રહ્યો છે. જે રીતે અત્યારની ઇલેક્ટ્રિફિકેશન છે, સોલર એનર્જીસ જે છે, ગ્રીન એનર્જીસ જે છે, એ બધામાં તો કોપર યુઝ થાય છે. એટલે મને લાગે છે કે કોપર તો આપણને ઓલરેડી 1500નો ટાર્ગેટ આવી શકે છે. આજના દિવસમાં પણ કોપર 1330ની આસપાસ બાય કરી શકાય છે. 1350ના ટાર્ગેટથી 1320નું સ્ટોપ લોસ રાખી શકાય. ટોટલ બેઝ મેટલ્સમાં બધામાં તેજી જ લાગી રહ્યો છે. અત્યારના કોપર અને એલ્યુમિનિયમ મારી ટોપ પિકર છે આજે. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમ બંને પર ધ્યાન રાખીને ચાલી શકો છો, અને ખરીદારી તરફની સલાહ અહીંયા કરતી મળતી જોવા મળી રહી છે. અને ત્યારે જ ભાવિકજી, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, અને તમામ કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આ સાથે જ કોમોડિટી લાઈવમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.